હેલો સ્ટુડન્ટ્સ, ફરી એકવાર આવી ગયા છે ક્વેશ્ચન નંબર 5 લઈને. હવે થોડો કોન્સેપ્ટ બદલાયો છે, સવાલ બદલાયો છે. અત્યાર સુધી આપણે શૂન્યોની અથવા તો ઉકેલની વાત કરી. હવે થોડો ડિફરન્ટ સવાલ છે, બરાબર? ચલો જોઈએ કેવો સવાલ છે. તો સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો કે આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. મતલબ દ્વિઘાત બહુપદીના શૂન્યો આપેલા નથી, પરંતુ એવું કહ્યું છે કે એ જે શૂન્યો આવતા હશે એ શૂન્યોનો જે આપણે સરવાળો કરીએ, શૂન્યોનો શું કરીએ? સરવાળો કરીએ તો એની કિંમત -3 આપેલી છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ક્વેશ્ચનમાં. અને બીજું કહ્યું કે એનો ગુણાકાર કરીએ. શું કરીએ? ગુણાકાર કરીએ તો એની જે જવાબ આવે એ 2 આવે, એ પણ આપેલો છે અહીંયા. તો એ કેવી દ્વિઘાત બહુપદી હશે એવું પૂછ્યું છે. તો સૌથી પહેલાં તો આપણને એ જાણવું જરૂરી છે કે જ્યારે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપેલો હોય ત્યારે દ્વિઘાત બહુપદી કઈ રીતે લખવી. તો ચલો સૌથી પહેલાં કોન્સેપ્ટ સમજ્યા પછી સોલ્યુશન જોઈશું. ઓકે, તો આ વસ્તુનો કોન્સેપ્ટ છે. સૂત્ર જેવું સમજો, અને સૂત્ર સમજવું હોય તો સૂત્ર સમજો, બરાબર? શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી નીચે પ્રમાણે લખી શકાય. તો ચલો જોઈએ કયા પ્રમાણે લખી શકાય. તો સૌથી પહેલા તો x નો વર્ગ લખી દેવાનો. અચ્છા, દ્વિઘાત બહુપદીને આપણે p ઓફ x વડે દર્શાવીશું. કોના વડે દર્શાવીશું? p ઓફ x વડે. એનો સિમ્બોલ છે, બરાબર? આની સંજ્ઞા છે કે p ઓફ x વડે દર્શાવીશું. તો p ઓફ x બરાબર x નો વર્ગ લખી દેવાનો. પછી શું કરવાનું? વચ્ચે માઇનસની નિશાની પાડી દેવાની, બરાબર? અને લખવાનું શૂન્યોનો સરવાળો ઇન્ટુ એક્સ. ઓકે, પછી આગળ પ્લસની નિશાની પાડી દેવાની અને લખવાનું શૂન્યોનો ગુણાકાર. આ થઈ ગઈ આપની દ્વિઘાત બહુપદી, બરાબર? શૂન્યનો સરવાળો આપેલો હોય અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તેના ઉપરથી દ્વિઘાત બહુપદી. સૌથી પહેલા p ઓફ x લખી દેવાનું. p ઓફ x બરાબર x નો વર્ગ, વચ્ચે આપેલું છે માઇનસ, પછી શૂન્યનો સરવાળો ઇન્ટુ એક્સ, પછી પ્લસ શૂન્યનો ગુણાકાર. ઓકે સ્ટુડન્ટ્સ, મને આશા છે કે તમને ખબર પડી ગઈ છે. તો ચલો આપણે દાખલાનું સોલ્યુશન જોઈએ. તો એક્ઝામમાં સોલ્યુશન ડાયરેક્ટ આ રીતે લખવાનું છે, આવું કંઈ લખવા રહેવાનું નથી. તો સોલ્યુશન, બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો શૂન્યનો જે સરવાળો છે, શૂન્યનો સરવાળો બરાબર -3 આપેલું છે અને શૂન્યનો ગુણાકાર બરાબર 2 આપેલું છે. તમે એક્ઝામમાં શુંનો ગુણાકાર અને શુંનો સરવાળો ના લખતા, હું અહીંયા ચેન્જ કરી દઉં છું. એક્ઝામમાં આખું લખવું પડે, બરાબર? તો આખું જ લખવાનું શૂન્યનો સરવાળો અને નીચે શૂન્યનો ગુણાકાર. ઓકે, તો માગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો ઇન્ટુ એક્સ. અહીંયા તમે લખી શકો છો શું ડોટ સ, બરાબર? પણ ઉપર તો પૂરું જ લખવાનું શૂન્યનો સરવાળો. અહીંયા તમે લખી શકો છો શૂન્યનો સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ શૂન્યનો ગુણાકાર. ઓકે, તો કંઈ નહીં, ખાલી કિંમતો મૂકવાની છે. તો p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો કેટલો છે? -3. તો આ -3 ઇન્ટુ એક્સ વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો છે? 2, બરાબર? તો p ઓફ x બરાબર, અહીંયા માટે લખતું રહેવાનું, માટે p ઓફ x બરાબર x નો વર્ગ, આ માઇનસ માઇનસ પ્લસ 3x + 2.
તો આ છે આપણી માગેલ બહુપદી. તમે એક્ઝામમાં આન્સર લખ્યા પછી આ પ્રમાણે બોક્સ બનાવી શકો છો, તો એક્ઝામિનરને ખબર પડે, મતલબ પેપર જે ચેકિંગ કરવા બેઠો છે એને ખબર પડે કે આ ફાઇનલ આન્સર છે. બરાબર, તો આપની માગેલ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. ઓકે, તો આની સાથે ક્વેશ્ચન નંબર જે આપણો 5 હતો એ પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 6 પણ સેમ જ છે, તેથી આપણે આ જ વિડીયોમાં લઈ લઈએ એને. ઓકે ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 તમે સ્ક્રીન પર જોઈ શકતા છો. સેમ ક્વેશ્ચન છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને +1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર, તો સેમ ક્વેશ્ચન સેમ આન્સર, સંખ્યા ખાલી ચેન્જ થશે. બરાબર, અને દરેક દાખલા માટે કહું છું, હું એવું નથી કહેતો કે મારા વિડીયોમાંથી બેઠો ક્વેશ્ચન ત્યાં આવીને પૂછાશે, આપણને રટ્ટો નથી મારવાનો, પરંતુ એટલું કહીશ કે હું જે પ્રકારના દાખલા ગણાવું છું એ પ્રકારના દાખલા ત્યાં પૂછાશે. સંખ્યા બદલાયેલી હોઈ શકે છે અને બની શકે છે કે મેં જે દાખલા કરાયા એ પણ પૂછાઈ શકે. બરાબર, દરેક પોસિબિલિટી છે. હા, પણ જે ટાઈપના દાખલા ગણાવું છું સંખ્યા બદલાયને એ ટાઈપના દાખલા જ પૂછાશે, અને ઉમ્મીદ રાખું છું કે આમાંથી જ કંઈક આવશે. બરાબર, ચલો સોલ્યુશન જોઈએ. તો ફરી એકવાર શૂન્યનો સરવાળો આપેલો છે, તો આપણે લખી દેવાનું શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બરાબર આપ્યું છે -1/4, અને બીજું આપ્યું છે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આપ્યો છે +1/4. ઓકે, સૂત્ર આપણને ખબર છે, અત્યારે જ જોયું હતું કે માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર x² માઇનસ શૂન્યનો સરવાળો ઇન્ટુ x પ્લસ શૂન્યનો ગુણાકાર. હમણાં જ તમને બતાવી હતી આ વસ્તુ. ઓકે, બરાબર, x² માઇનસ શૂન્યનો સરવાળો છે -1/4 ઇન્ટુ x પ્લસ શૂન્યનો ગુણાકાર છે 1/4. તો બરાબર x², આ માઇનસ માઇનસ પ્લસ 1/4 ઇન્ટુ x પ્લસ 1/4. ઓકે, p of x બરાબર. તો આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, સિમ્પલ, અહીંયા તમારો જવાબ પૂરો થઈ ગયો કે આ આપણી માગેલ બહુપદી છે. તો આ કોન્સેપ્ટ તમને ખબર પડી છે, કેટલો સિમ્પલ કોન્સેપ્ટ છે. બરાબર, તો આશા રાખું છું આ બંને ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ હશે. આજે આપણે સૂત્ર જોયું કે ભાઈ શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપેલા હોય તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી કઈ રીતે લખી શકીએ છીએ. તો આશા રાખું છું કે તમને આ વસ્તુ પણ ખબર પડી ગઈ હશે, આ દાખલો પણ ખબર પડી ગયો હશે, અને આ દાખલો પણ તમને ખબર પડી ગયો હશે. ઓકે, તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. તો આપણા 6 ક્વેશ્ચન થયા સેક્શન બી માટે. ફરી એકવાર નેક્સ્ટ વિડીયોમાં એક નવા સવાલ સાથે મળીશું. બની શકે આગલા વિડીયોમાં પણ આપણે 2 ક્વેશ્ચન એક સાથે લેવાની ટ્રાય કરીએ. એ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપના ક્વેશ્ચન છે. ઓકે, બાય.